1 લાખ આપી લગ્ન કર્યા અને બીજે દિવસે દુલ્હન રફુ ચક્કર. હળવદના ચરાડવા ગામના યુવાન સાથે લગ્નના નામે ઠગાઈ. યુવાનની મોટી બહેનના જેઠના દીકરા, રાજકોટ રહેતી મહિલા તથા યુવતી સહિત 3 સામે નોંધાવાઈ ફરિયાદ. હળવદના ચરાડવા ગામના 40 વર્ષીય યુવાનના લગ્ન ટંકારાના જીવાપર ગામે કરાવી 1 લાખ રૂપિયા લઈ લેવામાં આવ્યા હતા અને બાદમાં લગ્નના બીજા દિવસે દુલ્હન ઘર છોડી જતી રહી હતી. આ કિસ્સામાં મહિલા સહિતની 3 વ્યક્તિએ લગ્ન કરાવી 1 લાખ પડાવી રૂપિયા લઈને છેતરપિંડી આચર્યાની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. હળવદના ચરાડવા ગામે રહેતા મુકેશ ડાયાભાઈ સોલંકી ઉંમર વર્ષ 40 એ આરોપીઓ મુકેશ જીવાભાઈ ચાવડા રહેવાસી પીપળા તાલુકો ધ્રાંગધ્રા, તુલસીબેન ગોસાઈ અને જોશનાબેન રહેવાસી બંને રાજકોટ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. તેમાં જણાવ્યું છે કે ફરિયાદીના માતા પુંજીબેન મામાના ઘરે રફાળેશ્વર ગયા હતા, જ્યાં મોટી બહેન મંજુબેનના જેઠના દીકરા મુકેશ જીવા ચાવડા મળ્યા હતા. તેથી માતાએ દીકરા માટે સારો સંબંધ હોય તો બતાવવા કહ્યું હતું. તેમણે એક છોકરી માતા પિતા વિનાની છે, માસી સાથે રાજકોટ રહે છે તેવું જણાવ્યું હતું. બાદમાં યુવાન તેના પરિવાર સાથે છોકરીને જોવા ગયો, જેનું નામ તુલસી ગોસાઈ હોવાનું જણાવ્યું હતું. એકબીજાને ગમતા ત્યારે જ ચાંદલા કર્યા અને ફોટા પાડ્યા હતા. તેમજ સામા પક્ષે કાલે ફુલહાર કરી લઈએ તેમ કહેતા યુવાનના પરિવારે કુટુંબને જાણ કરવી પડશે તેમ કહ્યું હતું. ત્યારે માસી જોશનાબેન અને મુકેશ જીવાભાઈએ કહ્યું હતું કે લગ્નમાં તમે 4 જણા હશો તો પણ ચાલશે. બાદમાં ગત તારીખ 29/11ના રોજ ઇકો ગાડીમાં લગ્ન કરવા માટે નીકળ્યા હતા. સામા પક્ષે રાજકોટ આવો ત્યાં મંદિરમાં લગ્ન કરી દેવાનું કહ્યું હતું. યુવાન તથા તેનો પરિવાર મોરબી પહોંચતા ફરી ફોન આવ્યો હતો અને તમે ટંકારાના જીવાપર ગામે આવો, જ્યાં મેલડી માતાજી મંદિર છે, ત્યાં લગ્ન કરવાના છે તેમ કહેતા તેઓ જીવાપરના મંદિરે પહોંચતા બધા લોકોની હાજરીમાં તુલસીની ચાંદીનું મંગલસૂત્ર, નાકનો સોનાનો દાણો પહેરાવી લગ્ન કર્યા, જેનો ફોટો પાડ્યા હતા અને વાત થયા મુજબ 1 લાખ રૂપિયા મોટા બનેવી પાલજીભાઈ કરશનભાઈ ચાવડાએ મુકેશ જીવાને આપ્યા હતા, જે 1 લાખ મુકેશે જોશનાબેનને આપ્યા હતા. લગ્ન બાદ તુલસી સાથે ઘરે ચરાડવા ગામ આવ્યા અને ગૃહ પ્રવેશ વિધિ કરી હતી. બાદમાં બીજા દિવસે તારીખ 30/11ના રોજ બપોરે તુલસીએ માસી જોશનાબેન અને મુકેશ જીવાભાઈ મોરબી દવાખાને આવ્યા છે અને તેને પાછા પગ વાળવા માટે જવું છે, તમે મને મોરબી મૂકી જાઓ, કાલે રાજકોટ આવી તેડી જજો તેમ કહેતા યુવાન તેને મોરબી જૂના બસ સ્ટેશન મૂકી આવ્યો હતો. તુલસી બસમાં બેસી રાજકોટ જતી રહી હતી. બાદમાં તુલસીને ફોન કરી તેડવા આવું છું તેમ કહેતા અત્યારે જામનગર બહેનના ઘરે ગઈ છું, બપોર પછી તેડવા આવજો તેમ કહ્યું હતું. યુવાન માસી જોશનાબેનના ઘરે ગયો, ત્યાં તાળું માર્યું હતું અને માસીને ફોન કર્યો તો તમારે અહીં આવવું નહીં અને મને ફોન કરવો નહીં, તમે જાણો અને તમારી તુલસી જાણે કહીને ફોન કાપી નાખ્યો હતો. બાદમાં તુલસીને ફોન કરતા નંબર બ્લોક કરી નાખ્યો અને ફોન લાગતો ના હતો. આમ છેતરપિંડી થયાની જાણ થતાં ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. TV18 ન્યૂઝ હળવદ. જોશનાબેન નિર્પૂજક મને એમ કીધેલું કે તમે 2 દી નહીં અમે સમજીએ કે અમારે કામ છે તો તમે કાલને કાલ કરો તો કાલને કાલ તો આ પાડી દીધી અમે, કેમ કે અમારા ઘરે કોઈ રાંધોર વિગવું નથી. મારા ડોશીમાં 75 વર્ષના છે, તો મને એમ થયું કે મારે વાયડી આવે તો કદાચ હું આ બધું કર્યું અને ડોશી મને મજા થાય તો અમે કીધું હા તો 29 તારીખે કે ફુલહાર તમે રાજકોટ આવીને કરી જાઓ. તો રાજકોટ અમે કીધું હા આવી જાય. તો અમે અહીંથી ઘરથી નીકળ્યા ચરાડવાથી, તાલુકો હળવદ, જિલ્લો મોરબી, અહીંયાથી નીકળી ચરાડવાથી તો કીધું મોરબી અમે મોરબી આવી પહોંચી ત્યાં એમને કીધું મોરબીની તમે ટંકારા આવો, રાજકોટ આવો. રાજકોટના બદલે અમે ટંકારા પહોંચ્યા. ટંકારાથી કે તમે અહીંયા ઉભા રહ્યો, આપણે એક મંદિર છે અહીંયા કંટારિયાવાળા મેરડીમાં જીવા પર, ટંકારા જીવા પર, અહીંયા આવી જાઓ એટલે આપણે અહીંયા કરીએ. તો અમે 1.5 થી 2 કલાક ટંકારા રાહ જોઈ. આમ નામ ફેરવતા અમને ટંકારા ઉભા રાખ્યા અને મોડું થઈ ગયું. બપોરના 2 થી 2:30 વાગી ગયા. ત્યારે આવ્યા ટંકારાવાળા મેળીમાં પહોંચ્યા. અમે ફુલહાર કર્યા, વિધિ જે પ્રમુખ હતી એ કરી અને પછી અમે 1 લાખ રૂપિયા અહીંયા ગણી દીધા અને 50 મેં આપ્યા. અલગ ગણાતો નથી હું, તારે એ તો 50